ચાલો ખેડૂત મિત્રો, બહુ અગત્યની માહિતી આપવા જાઉં છું. ઘણાની ફરિયાદ આવતી હોય છે કે રમણીકભાઈ તમે આ વિડીયો તો જોઈ છે, અમુક કામ થાય છે, અમુક કામ થતા નથી, કેટલાક અધિકારીઓ પેધી ગયેલા છે, કેટલાક જે છે લાંચ માગે છે, પૈસા લીધા વગર કામ નથી કરતા. ચાલો સિસ્ટમની મર્યાદામાં રહીને તમારું કામ થાય અને થાય. આના A to Z સુધીની કમ્પ્લીટ વિગત સમજાવું છું, ધ્યાન આપીને સાંભળજો. હું ક્યાંય મારા વિડીયોને લાઈક કરજો, ફોરવર્ડ કરજો એવું કહેતો જ નથી. તમને ગમે, તમને એવું લાગે બીજા ખેડૂતોને ઉપયોગી થાય છે તો મોકલજો. બાકી તમે તમારા કામ કરતા શીખી લો. તો સૌ પ્રથમ તો તમારે કાંઈ પણ રજૂઆત હોય તો લેખિતમાં કરવી જોઈએ, અને લેખિતમાં અરજી પણ વ્યવસ્થિત ફોર્મેટમાં હોવી જોઈએ. નિર્ધારિત ફોર્મેટ આપેલી છે, એના ફોર્મ દરેક મામલતદાર કચેરીમાંથી મળતા હોય છે, મેળવી લેવા. જ્યાં ઓનલાઈન અરજીઓ થતી હોય ત્યાં ખાસ અને ખાસ ઓનલાઈન અરજીઓ જ કરો. દરેક અરજી સાથે જરૂરી ડોક્યુમેન્ટ જોડો, કોર્ટ ફી સ્ટેમ્પ લગાડો, એટલે કે સિસ્ટમને વ્યવસ્થિત અનુસરો. પછી અરજી લઈને ઇન્વર્ટ કરાવો. ઓનલાઈન કરી હોય તો પણ પ્રિન્ટ કાઢીને ઇન્વર્ટ ખાસ કરાવો. ઇન્વર્ટ કરાવી ઓસીની નકલ અને ઇન્વર્ટ નંબર ખાસ મેળવો. હવે ત્યાર પછી થોડા દિવસ, અઠવાડિયું 10 દિવસ શાંતિ રાખો. ત્યાર પછી ફોલોઅપ લેવા જાઓ. ફોલોઅપ લેવા જાઓ ત્યારે જરા વિનંતી પણ કરો. એક વખત ફોલોઅપ લીધા પછી ન થાય તો આપણામાં એક કહેવત છે, જરૂર પડે તો ગધેડાને બાપ કહેવો પડે. એક હિન્દી પિક્ચરમાં ગીત પણ છે, ગધે કો ભી બાપ કહે બાપ કહુંગા, આપ કો ભી આપ કહે બાપ કહુંગા. પછી ન થાય તો ટેડી આંગળી કેમ કરવી શીખવાડું છું, પણ પ્રથમ તો વિનંતી કરો. અને પછી તમારું કામ ના થાય તોય બહુ ઉતાવળ કે તમારી ગરજ ના દેખાડો, પરંતુ ત્યાર પછી એના ઉપરી એટલે કે પેલા તો એને રિમાઇન્ડર અરજી નાખો. એક લેખિતમાં એક અરજી આપો, એને રિમાઇન્ડર કહેવાય, જેમાં મૂળ નકલ પાછી સાથે ખાસ જોડવી. અને આ તારીખે મેં આ અરજી કરી હતી, હજુ કામ થયું નથી, એમ કરીને રિમાઇન્ડર અરજી લખતા શીખો. આવું બધું અત્યારે નહીં શીખવી શકો એ તો તાલીમ કેમ્પમાં વિડીયો જોશો એટલે બધું આવી જશે. ત્યાર પછી હજુ કામ ન થાય, બધા માટે અઠવાડિયું જવા દેવાનું. હવે માનો કે મહિનો થઈ ગયો, તમારું કામ નથી થતું, તો એના ઉપરી અધિકારીને લેખિતમાં ફરિયાદ કરો ને ઉપરી અધિકારીને રૂબરૂ મળો. એટલે દાખલા તરીકે આઈએલઆરનું કામ હોય તો ડીએલઆરને મળાય, ડીએલઆરનું હોય તો એસએલઆરને મળાય, એસએલઆરની ફરિયાદ હોય તો પ્રાંત એટલે ડેપ્યુટી કલેક્ટર્સને કરાય. એવી રીતે તલાટીનું ફરિયાદ હોય તો મામલતદારને કરાય, મામલતદાર કામ ન કરે તો પ્રાંતને લેખિતમાં ફરિયાદ કરાય. આટલી લેખિતમાં જવાની વાત આવી. હવે માનો કે એનો ઈરાદો જ ખરાબ છે કે પૈસા લીધા વગર કામ કરવું જ નથી, એટલે કે હમ નહીં સુધરેંગે એવું છે, તો એનો રસ્તો આપણી પાસે છે. ક્યાંય હિંમત હારવાની જરૂર નથી, બધું વગર પૈસે કામ થાય અને થાય. કહું છું ને, 9 લખો મારો સાંભળી લેજો. 9 લખો આવે જ, એકવાર ન આવે તો 10 વખતમાં આવે. હવે હજુ ન થાય તો તમારી જે કંઈ ફરિયાદ છે એમાં ક્યાંય કચાશ તો નથી રહી કે ને, એ ખાસ તપાસો. ક્યાંક આપણામાં જ ખામી હોય, એટલે આપણામાં કાંકરી ખૂંચે છે, આપણે રમતા હતા ને એમ આપણામાં કાંકરી ખૂંચતી નથી ને, ખાસ જુઓ. હવે પછી વ્યવસ્થિત અરજી હોય, ફોલોઅપ વ્યવસ્થિત લીધા હોય, બધું વ્યવસ્થિત હોય, કશું આપણું ખૂટતું નથી, તો કલેક્ટર દર બુધવારે અથવા તો નિર્ધારિત દિવસે દરેક જિલ્લામાં લોક દરબાર તરીકે મળે છે, ત્યારે લાઈનમાં બેસી જાઓ. બધા ડોક્યુમેન્ટ અને બધું લઈને જાઓ. કલેક્ટર લાઈનમાં લેશે, પરેડમાં લેતા મેં જોયા છે, અને મોટાભાગના કામ થાય. કંઈ તમારી ખચાશે તો પણ કહેશે ને, અધિકારીને પણ ખકડાવશે. એટલે આ પણ એક કરી જુઓ, બધા પુરાવા લઈને ખાસ જવું. ચાલો, આ બીજો તબક્કો પણ વટાવી ગયો. હવે ત્રીજો તબક્કો આપું છું. આપણી પાસે બધાય રસ્તા છે. અગ્નિ અસ્ત્ર છે, બ્રહ્માસ્ત્ર છે, વાયુ અસ્ત્ર છે, વરુણાસ્ત્ર છે. આગ લાગે તો વરુણાસ્ત્ર વાપરવાનું. તો હવે બ્રહ્માસ્ત્ર સીધું નહીં વાપરવાનું, અમોઘ અસ્ત્ર હજી બતાવું છું. અમોઘનો ઉપયોગ કરો, બ્રહ્માસ્ત્ર તો બાકી રાખો. બ્રહ્માસ્ત્ર પણ છેલ્લે શીખવાડીશ. હવે સ્વાગત બહુ સરસ પોર્ટલ છે, ઓનલાઈન પોર્ટલ હોય છે. ન ખબર પડે તો કોકને કેવું, અથવા તો હાથે જે છે એ સ્વાગત છે એ લખજો ગૂગલની અંદર, એટલે આવશે. તાલુકા સ્વાગતની અંદર પ્રથમ ફરિયાદ નાખો, ત્યાં ન થાય તો જિલ્લા સ્વાગતમાં ફરિયાદ નાખો, જરૂર પડે તો સીએમઓ એટલે મુખ્યમંત્રી સ્વાગત સુધી પણ તમે જઈ શકો. આ હતું રેગ્યુલર પ્રક્રિયાઓ લોકશાહીમાં બતાવેલી. ચાલો, હવે એક આરટીઆઈ બતાવું છું કે અમુક કામ જે છે માહિતી પૂરતા હોય તો આરટીઆઈ કરીને માગી શકાય, અને આરટીઆઈમાં પણ તમને અન્યાય થયેલો હોય તો પ્રથમ અપીલ કરી અને પણ માગી શકાય. આ પણ એક લોકશાહી પ્રક્રિયા છે. હવે કેટલાકમાં આટલી બધી પ્રક્રિયાને નહીં અનુસરવું, માપવા વાળો આવે અને સર્વેયર પૈસા માગે તો ફિટ જ કરો બરબારો. અને આટલી પ્રક્રિયા કર્યા પછી જે આગલી શીખવાડી એ બંને માટે આ લાગુ પડે. તો આવા સમયે કાંઈ ન કરો. હવે માથા ઉપર પાણી થઈ ગયું કહેવાય. હવે થોડું જાગવું પડે. હવે લોકશાહી કામ ન કરે ને એટલે ત્યારે બીજું અસ્ત્ર શીખવાડજો. હવે આને અમોઘ અસ્ત્ર કહેવાય. અમોઘ વાપરી નાખો. હવે અયોગ્ય માંગણી કરે, ખરાબ ઈરાદો છે એમ તમને ખબર જ પડી જાય, અથવા તો આ તક ચૂકી ગયા તો ખાસો જમના માર એવું તમને લાગે, એટલે કે સર્વેયર માપવા આવ્યો ત્યારે આટલી પ્રક્રિયા કરવા ન બેસાય, હવે એને ફિટ જ કરાવી દેવાય. તો આના માટે થઈ અને 3 વસ્તુ શીખવાડું છું. એક, જ્યારે કંઈ પણ વસ્તુ રેગ્યુલર તમારી પ્રક્રિયામાં હાલતી હોય ત્યારે, એટલે કે અરજીઓ શીખવાડી તો એમાં એસીબીની અંદર એન્ટી કરપ્શન બ્યુરોનો તમને વોટ્સએપ નંબર આપું છું. બાકી બધું એ ગોઠવી દેશે. એના માટે છે 909 991 1055. ફરીને બોલું છું, 909 991 1055. આ નંબર પર વોટ્સએપ કરજો, એટલે એ બધું ઓટોમેટિક ગોઠવી દેશે. કારણ કે એને કામ ધંધો તો જોઈએ ને, સરકારે આ વ્યવસ્થિત રચના કરી છે એસીબી એન્ટી કરપ્શન બ્યુરોની. ચાલો, હજી એનાથી નથી થતું તો, અથવા તો પેલો સર્વેયર જે આવ્યો છે ન્યા જ દાંડાઈ કરે છે ને એનો ઈરાદો પૈસા માગવાનો છે, તો બરાબર. હવે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરો. બ્રહ્માસ્ત્ર માટે તમને એન્ટી કરપ્શન બ્યુરો અને સીબીઆઈ બંનેનો નંબર આપું છું. 079
23134301 એટલે કે 07923234301 અથવા તો મોબાઈલ નંબર 99789 42789942251 આ નંબર ઉપર ફોન ડાયલ કરો. તમારી મદદ એ લોકો 100% આવશે, કારણ કે એને પણ કામ જોઈએ છે, એની પણ રોજગારી નથી હાલતી, કારણ કે ખેડૂતો જે છે પૂરતા પગલાં લેતા નથી, અથવા તો માણસો જે પૈસા દઈને સિસ્ટમમાં ટેવાઈ ગયેલા છે, એટલે આ લોકોને પણ કામ બતાવવા પડે, એટલે કામ ગોતતા હોય. 100% તમારું કામ થશે. પરબારો બ્રહ્માસ્ત્ર વાપરવાનું નથી, યાદ રાખજો. મેં આ પ્રક્રિયા સમજાવી છે, એ પ્રમાણે કામ કરજો તો તમારા કામ 100% થશે. કોઈના રોટલા અભડાવવાનું શીખવાડતો નથી, સિસ્ટમને બરાબર અનુસરજો. દરેક અધિકારી ખરાબ છે એવું નથી, ઘણા બધા અધિકારીઓ સારા પણ છે. આપણને કામ કરતા નથી આવડતું એટલે કામ નથી થતા, આ મુખ્ય પાયાની બાબત હોય છે. તેમ છતાં તમારા કામ નથી થતા તો મેં તમને આખી એસઓપી આપી દીધી છે, જેમ સરકાર આખી એસઓપી આપે એ રીતે. અને આ સરકારની જ એસઓપી છે. આઉટ ઓફ વે જઈને હું કોઈને કશું શીખવાડતો નથી. કાયદાની મર્યાદામાં લઈને જેટલું થઈ શકે એટલું હું શીખવાડું છું, અને એના ઉપયોગ કરતા શીખજો અને તમારા કામ તમે જાતે કરતા શીખજો. યાદ રાખજો, સિસ્ટમમાં જ્યારે હોય ત્યારે કશાથી કશું ડરવાની જરૂર નથી. એવું નહીં વિચારવાનું કે પછી આપણા કામ નહીં થાય. તમારા કામ થશે જ. તમે ક્યાં વકીલ છો કે તમારે પાછું એના પગ પૂજવા જવાની જરૂર છે? તો આ રીતે સિસ્ટમથી તમારા કામ કરજો. કોઈ જગ્યાએ દાદાગીરી કરવાની નથી. હમણાં પહેલેથી મેં નરમાશ શીખવાડી છે, એ નરમાશથી કામ કરવાનું છે. આખા વિડીયોના સ્ટેપ જોઈ લેજો. લોકશાહીની પદ્ધતિ શીખવાડી છે, અને એ પ્રમાણે કામ કરશો એટલે તમારા કામ 100% થશે ને થશે જ. આવી અવનવી માહિતી માટે યુટ્યુબમાં જઈ રમણીકભાઈ કોટડિયા વિડીયો જોતા રહેજો, તો તમામ કામ કરતા તમે શીખી જશો. અને આ માહિતી તમને ગમી હોય તો તમે તમારા બીજા મિત્ર સર્કલને પણ ફોરવર્ડ કરજો, જેથી કરીને સૌને ઉપયોગી થાય. અને લોકો ફરિયાદ કરે છે કે ભ્રષ્ટાચાર આંટો લઈ ગયો છે, આમ થઈ ગયું છે, તેમ થઈ ગયું છે, કામ થતા નથી, એ બધાનો ઉકેલ આરામથી આવશે.